નમસ્કાર મિત્રો, કેમ છો? ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 5. મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 થી 4 એમ કુલ 4 વિડીયોનો અભ્યાસ કર્યો. ભાગ 3 અને 4 માં સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 થી 9 નો અભ્યાસ કર્યો અને ભાગ 1 અને 2 માં પૂર્ણાંક સંખ્યાના પાયાના કેટલાક મહત્વના મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. જો તમે ભાગ 1 થી 4 ન જોયા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તેના પરથી તમે ભાગ 1 થી 4 જોઈ શકો છો. મિત્રો, હા, ગણિત શીખવા માટે ખાલી માત્ર વિડીયો જોવાથી આવડશે નહીં. વિડીયો જોયા બાદ તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે, મહાવરો કરવો પડશે. અને જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે તમારે નોટ અને પેન સાથે લઈને બેસવું જોઈએ, જેથી જ્યાં પણ તમને જરૂર લાગે, જે મુદ્દો લખવાની જરૂરિયાત લાગે તે મુદ્દો લખી લેવો જોઈએ. જે મુદ્દા યાદ રહે તે લખવાની જરૂર નથી. મિત્રો, આપણે ભાગ 5 ની અંદર સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 10 નો અભ્યાસ કરવાના છીએ. આ એક દાખલો આપણે બાકી રહ્યો છે, તો આપણે દાખલા નંબર 10 નો અભ્યાસ કરીશું અને પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના ગુણધર્મનો અભ્યાસ કરીશું. મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ આકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરશો તો તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહેશે. આપણે ધોરણ 7ના તમામ પ્રકરણના લગભગ પ્રથમ સત્રના તમામ પ્રકરણના વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 2, 3, 4, 5 અને પ્રકરણ 8ના વિડીયો તો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. પ્રકરણ 1 ના થોડા ભાગ બાકી છે. ત્યારબાદ 6 અને 7 એમ તમામ પ્રકરણના વિડીયો અપલોડ કરી પ્રથમ સત્રના 1 થી 8 એકમના તમામ વિડીયો તમે મારી ચેનલ પર જોઈ અને સમજી શકો તેવો મારો પ્રયત્ન છે. તો આ બધા જ વિડીયો તમે સરળતાથી જોઈ શકો તેના માટે મારી ચેનલ કિરણ આકાશના તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે દાખલા નંબર 10 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 10 ની અંદર ટેક્સ્ટબુકની અંદર આ પ્રમાણે એક રકમ આપેલી છે કે પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. પાણીની ટાંકી તો તમે જોઈ જ હશે, અંડરગ્રાઉન્ડ જે જમીનની અંદર આવેલી હોય, અથવા તો જે સંપ બનાવેલો હોય તેની અંદર ઉતરવા માટે પગથિયા હોય. તો પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે. સૌથી ઉપરનું પગથિયું તેને આપણે પહેલું પગથિયું છે એમ સમજીશું અથવા તો કહીશું. તો સૌથી ઉપરના પગથિયે એટલે કે ઉપરનું પહેલું જે પગથિયું છે તે પહેલા પગથિયા ઉપર બેઠો છે અને પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. એટલે કે ટાંકીની અંદર જે પાણી છે તે 9મા પગથિયા આગળ છે. હવે આ માહિતીને આધારે વાંદરો ક્યાં બેઠો છે? પહેલા પગથિયા ઉપર. પાણી ક્યાં છે? 9મા પગથિયે. રકમ પરથી આટલી વસ્તુનો તો સૌથી પ્રથમ આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાંદરો પહેલા પગથિયે, સૌથી ઉપરનું પગથિયું તેને પહેલું પગથિયું કહેવાનું છે. તો વાંદરો પહેલા પગથિયા પર બેઠો છે અને પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. હવે તેના પરથી તમને નીચે 3 પ્રશ્ન પૂછેલા છે. સૌથી પ્રથમ આપણે પ્રશ્ન 1 નો જવાબ આપવાનો છે કે વાંદરો તે એક કૂદકામાં 3 પગથિયા નીચે વાંદરો પાણી પીવા માટે ટાંકીની અંદર નીચે ઉતરે છે, પરંતુ જે ત્યારે એક કૂદકો મારે ત્યારે 3 પગથિયા નીચે ઉતરે છે અને પછી બીજો કૂદકો મારે ત્યારે 2 પગથિયા પાછો ઉપર ચડે છે. એક કૂદકે 3 પગથિયા નીચે અને બીજા કૂદકે 2 પગથિયા ઉપર. તો આ રીતે કૂદકા મારતા મારતા તે ક્યારે પાણીના સ્તરે પહોંચશે? પાણીના સ્તરે પહોંચશે એટલે કે પાણીનું સ્તર કયા પગથિયે છે? 9મા પગથિયે. તો કયા પગથિયે? 9મા પગથિયે. તો આનો અર્થ એવો થયો કે વાંદરો પ્રથમ પગથિયે બેઠો છે અને તેને કૂદકા
અને 9મા પગથિયે પહોંચવું છે. પાણીનું સ્તર એટલે 9મું પગથિયું, જે ઉપર રકમમાં આપણને કહ્યું છે. તો વાંદરો કૂદકા કઈ રીતે મારે છે તેના આધારે તમારે ગણતરી કરવાની છે. ચાલો સમજીએ કે વાંદરો જ્યારે પ્રથમ કૂદકો મારશે ત્યારે કયા પગથિયે પહોંચશે? વાંદરો અત્યારે કયા પગથિયે છે? ચાલો મિત્રો અહીંયા આપણે થોડી ડ્રોઈંગ કામ કરી અને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આ પ્રથમ પગથિયું છે જ્યાં વાંદરો બેઠો છે. ત્યારબાદ આ બીજું પગથિયું, આ ત્રીજું, ચોથું, 5, 6, 7, 8 અને હવે પછીનું જે પગથિયું આવશે તે 9મું પગથિયું. હવે વાંદરો જ્યારે ક્યાં બેઠો છે? અહીંયા, એટલે કે પ્રથમ પગથિયું છે ત્યાં વાંદરો બેઠો છે. જ્યાં હું રાઉન્ડ કરું છું ત્યાં વાંદરો પ્રથમ પગથિયે બેઠો છે. હવે એક કૂદકો મારે, જ્યારે પહેલો કૂદકો મારે ત્યારે કેટલા પગથિયા નીચે ઉતરે છે? 3 પગથિયા. 3 પગથિયા એટલે પહેલા પગથિયામાં 3 પગથિયા ઉમેરવા પડે. પહેલા પગથિયેથી 3 પગથિયા એટલે જ્યારે પ્રથમ કૂદકો મારશે ત્યારે આ પહેલું પગથિયું, બીજું અને ત્રીજું એમ કયા પગથિયે પહોંચશે? ચોથા પગથિયે પહોંચે. તો પ્રથમ કૂદકો મારે, અથવા તો આપણે ટૂંકમાં લખીએ કે વાંદરો પ્રથમ કૂદકે કયા પગથિયે પહોંચે? ચોથા પગથિયે પહોંચે. હવે મિત્રો ત્યારબાદ બીજા કૂદકે હવે આપણે સમજવાનું કેટલું છે કે જ્યારે પ્રથમ કૂદકો મારશે ત્યારે 3 પગથિયા નીચે અને બીજા કૂદકે તે પાછો 2 પગથિયા ઉપર ચડી જાય છે. તો બીજો કૂદકો મારશે ત્યારે નીચે ઉતરતો નથી, પણ 2 પગથિયા ઉપર ચડે છે. એટલે કે ચોથામાંથી 3 અને બીજા પગથિયે પાછો આવશે. તો બીજા કૂદકે તે ક્યાં હશે? બીજા પગથિયે. હવે આપણે સામાન્ય ગણતરી કરી અને સમજી શકીએ કે પહેલો કૂદકો મારે ત્યારે જે પહેલા પગથિયે બેઠો છે ત્યાંથી 3 પગથિયા નીચે ઉતરે છે. હવે આપણે ડ્રોઈંગની જરૂર નથી, તો આપણે ડ્રોઈંગને ભૂંસી નાખીશું. આ સમજવા માટે આપણે લખ્યું હતું. અહીંથી આપણે લખાણ દ્વારા પણ સમજી શકીશું કે જ્યારે તે પહેલો કૂદકો મારે છે ત્યારે વાંદરો પહેલા પગથિયે બેઠો છે, ત્યાંથી 3 પગથિયા નીચે ઉતરે, એટલે કે 1 + 3 બરાબર ચોથા પગથિયે આવે. હવે બીજા કૂદકે મિત્રો ચોથા પગથિયે વાંદરો બેઠો છે, ત્યાંથી 2 પગથિયા ઉપર ચડશે. ઉપર ચડશે એટલે 2 પગથિયા પાછો ઉપર ચડે તો 2 પગથિયા ઓછા થશે. તો 3 અને 2 એટલે 4 - 2 બરાબર કેટલામું પગથિયું આવશે? બીજું પગથિયું. હવે મિત્રો ત્રીજો કૂદકો મારે એટલે ત્રીજા કૂદકે તે ક્યાં બેઠો છે? બીજા પગથિયે. તો બીજા પગથિયે બેઠો છે. હવે 3 પગથિયા નીચે ઉતરશે. એક કૂદકે નીચે ઉતરે, બીજા કૂદકે ઉપર આવશે. તો 2 માં આપણે 3 ઉમેરીએ તો 2 + 3 એટલે 5મા પગથિયે પહોંચી જશે. હવે જ્યારે તે ચોથો કૂદકો મારે ત્રીજા કૂદકે તે ક્યાં પહોંચ્યો હતો? 5મા પગથિયે. હવે જ્યારે ચોથો કૂદકો મારશે ત્યારે 5મા પગથિયેથી પાછો ઉપર ચડશે 2 પગથિયા. તો 2 પગથિયા ઓછા કરીએ તો 5 - 2 એટલે કેટલામું પગથિયું થશે? ત્રીજું પગથિયું. ઉપર ચડે તો જે નીચે ઉતર્યો હતો તેમાંથી 2 પગથિયા ઓછા થઈ જાય. હવે મિત્રો 5મા કૂદકે ચોથા કૂદકે તે 2 પગથિયા ઉપર ચડ્યો હતો,
હવે 5મા કૂદકે પાછો 3 પગથિયા નીચે ઉતરશે તો 3 વધતા 3 તો ક્યાં પહોંચશે? 6થા પગથિયે. આપણે લખીએ છીએ તે પગથિયાની સંખ્યા છે. હવે 6થા કૂદકે 6થા પગથિયે બેઠો છે, 2 પગથિયા ઉપર ચડશે એટલે કે 6થા પગથિયેથી 2 પગથિયા ઓછા થશે તો ક્યાં પહોંચશે? 4થા પગથિયે. હવે ત્યાર પછીનો કૂદકો એટલે 7મો કૂદકો. 7મા કૂદકે તે અત્યારે ક્યાં બેઠો છે? 4થા પગથિયે. કેટલા પગથિયા નીચે ઉતરશે? 3 પગથિયા. તો 4 વત્તા 3 તો થશે 7મું પગથિયું. 7મા પગથિયે પહોંચી જશે. હવે ત્યારબાદ 8મો કૂદકો મારશે. આપણે આ રીતે ગણતરી કરતા જવાનું છે. 8મા કૂદકો જ્યારે મારે ત્યારે 7મા પગથિયે બેઠો છે, ત્યાંથી 2 પગથિયા પાછો ઉપર ચડશે એટલે કયા પગથિયે આવી જાય? 5મા પગથિયે આવી જશે. તો 7 ઓછા 2 બરાબર 5. હવે મિત્રો ત્યાર પછીનો કૂદકો એટલે 9મો કૂદકો. ક્યાં બેઠો છે? 5મા પગથિયે. હવે નીચે ઉતરશે. કેટલા પગથિયા નીચે ઉતરશે? 3 પગથિયા. તો 5માં 3 પગથિયા ઉમેરીએ તો 8મા પગથિયે પહોંચશે. વાંદરાને પહોંચવાનું ક્યાં છે? પાણીના સ્તર પાસે. પાણીનું સ્તર કયા પગથિયે છે? 9મા પગથિયે. 9મા કૂદકે તે 8મા પગથિયે પહોંચે છે. હવે 10મો કૂદકો મારશે. જ્યારે તેણે 9મો કૂદકો માર્યો ત્યારે નીચે ઉતર્યો હતો તો 10મા કૂદકે ઉપર ચડશે. કેટલા પગથિયા? 2 પગથિયા. તો શું થશે? 10મા કૂદકે 8 ઓછા 2 બરાબર 6થા પગથિયે આવી જશે. હવે મિત્રો 11મો કૂદકો મારે તો 10મા કૂદકે 6થા પગથિયે હતો તો 6થા પગથિયેથી 3 પગથિયા નીચે ઉતરશે તો 6 + 3 બરાબર 9મું પગથિયું. 9મા પગથિયે પહોંચી ગયો એટલે કે પાણીના સ્તરે પહોંચી ગયો. તો આપણે શું જવાબ લખી શકીએ? વાંદરો કેટલા કૂદકે પાણીના સ્તરે પહોંચશે? 11મા કૂદકે પાણીના સ્તરે પહોંચે છે. તો આપણે અહીં લખી શકીશું માટે વાંદરો 11મા કૂદકે પાણીના સ્તરે પહોંચશે. આ પ્રથમ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે સામાન્ય ગણતરી કરી અને આપી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે ત્યારબાદ બીજો પ્રશ્ન જે પૂછેલો છે તે સમજવા પ્રયત્ન કરીએ. હવે બીજા પ્રશ્નની અંદર આપણને રકમમાં શું આપેલું છે સૌથી પ્રથમ તે સમજવા પ્રયત્ન કરો. તો આપણને કહેવામાં આવ્યું છે બીજો પ્રશ્ન એટલે કે પાણી પી લીધા પછી વાંદરો 9મા પગથિયે પહોંચી ગયો, તેને પાણી પી લીધું, ત્યાર પછી તે પાછો ફરે છે એટલે કે ઉપર તરફ પાછો આવે છે. હવે જ્યારે તે પાછો ફરે છે ત્યારે તે કઈ રીતે કૂદકા મારે છે? તો આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. જ્યારે તે પાણી પી લે અને ઉપર આવવાની શરૂઆત કરે ત્યારે જ્યારે તે કૂદકો મારે ત્યારે 4 પગથિયા ઉપર ચડે છે. 4 પગથિયા ઉપર ચડે છે અને પછીના કૂદકે 2 પગથિયા પાછો નીચે ઉતરે છે. પછીના કૂદકે 2 પગથિયા મિત્રો નીચે ઉતરે છે. તો આપણને પ્રશ્ન પૂછેલો છે તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પહોંચશે. હવે મિત્રો ટોચનું પગથિયું એટલે કયું પગથિયું? પહેલું પગથિયું. ટોચનું પગથિયું એટલે પહેલું પગથિયું. હવે બીજા પ્રશ્નમાં આપણે વાંદરો ક્યાં બેઠો છે તેમ સમજવાનું છે.
9મા પગથિયા પાસે બેઠો છે અથવા તો 9મા પગથિયા ઉપર બેઠો છે, ત્યાંથી ઉપર આવવાની શરૂઆત કરે છે. હવે તે જે 9મા પગથિયેથી પહેલો કૂદકો મારશે ત્યારે 4 પગથિયા ઉપર ચડશે. 4 પગથિયા ઉપર ચડશે. તો હવે જ્યારે આપણે પગથિયા ઉપર ચડે તો આપણે 9મા પગથિયામાંથી એક પગથિયું ઉપર ચડે તો 8મું પગથિયું કહીએ. બીજો પગથિયું ઉપર ચડે તો 7મું પગથિયું કહીએ. એટલે ઉપર ચડે છે તો પગથિયા ઘટતા જશે, ઓછા થતા જશે. માટે આપણે અત્યારે તેને ઉપર ચડે છે, 4 પગથિયા ઉપર ચડે છે તો 9માંથી 4 બાદ કરવા પડે. ચાલો સમજીએ. વાંદરો ક્યાં બેઠો છે? 9મા પગથિયે. અહીંયા આપણે હવે ટૂંકમાં લખીશું કૂદકા. કૂદકો 1. કૂદકો 1 મારે ત્યારે કયા પગથિયે પહોંચશે તે લખીશું. પગથિયા ક્યાં બેઠો છે મિત્રો? 9મા પગથિયે. હવે ઉપર ચડવાનું છે માટે 9મા પગથિયે બેઠો છે અને પહેલો કૂદકો મારશે ત્યારે તે 4 પગથિયા ઉપર ચડશે. તો હવે આપણે શું લખીશું? ઉપર ચડે છે માટે ઓછા થશે તો 9 ઓછા 4 તો ક્યાં પહોંચી જશે? 5મા પગથિયે પહોંચી જશે. હવે જ્યારે તે બીજો કૂદકો મારે છે, જો અહીંયા આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારશે. એટલે કે પહેલા કૂદકે 4 પગથિયા ઉપર ચડશે અને ત્યાર પછીના કૂદકામાં 2 પગથિયા નીચે ઉતરશે. એટલે કે કૂદકો બીજો મારે તો કૂદકો 2. હવે પહેલા કૂદકે એટલે કે જ્યારે પ્રથમ કૂદકો મારે ત્યારે વાંદરો 5મા પગથિયે પહોંચી ગયો છે, પરંતુ બીજો કૂદકો મારે ત્યારે તે 5મા પગથિયેથી 2 કૂદકા પાછો નીચે ઉતરે છે. તો 5મા પગથિયા પછી નીચે ઉતરે તો કયું પગથિયું આવે? 6થું. ત્યારબાદ કયું પગથિયું આવે? 7મું. એટલે નીચે ઉતરે તો પગથિયા વધે. તો આપણે શું કરીશું? 5 + 2 બરાબર 7. એટલે કે બીજા કૂદકે તે 7મા પગથિયે હશે. હવે ત્રીજો કૂદકો મારશે ત્યારે શું કરશે? 4 પગથિયા ઉપર ચડશે. 4 પગથિયા ઉપર ચડશે. ક્યાંથી? 7મા પગથિયેથી. તો આપણે શું કરીશું? 7 ઓછા 4. 7 ઓછા 4 તો કયા પગથિયે પહોંચી જશે? ત્રીજા પગથિયે. હવે ત્યારબાદ મિત્રો ચોથો કૂદકો મારે તો ચોથા કૂદકે અત્યારે ક્યાં છે? ત્રીજા પગથિયે છે. હવે ચોથા કૂદકે તે 2 પગથિયા પાછો નીચે ઉતરશે, કારણ કે ત્રીજા કૂદકે 4 પગથિયા ઉપર ચડ્યો છે. તો ત્યાર પછીના કૂદકે 2 પગથિયા નીચે ઉતરશે. તો 3 + 2. 3 પછીના 2 પગથિયા નીચે ઉતરે તો ચોથા કૂદકે તે 5મા પગથિયે પહોંચશે. હવે ત્યાર પછીનો કૂદકો 5મો. ચોથા કૂદકે તે 2 પગથિયા નીચે ઉતર્યો હતો તો 5મા પગથિયે પાછો ઉપર ચડશે. તો ઉપર ચડશે તો પગથિયા ઘટશે. કેટલા ઘટશે? 4. તો આપણે શું લખીશું? 5 ઓછા 4 બરાબર પહેલું પગથિયું. તો આ રીતે વાંદરો કેટલા કૂદકે ઉપર પહોંચી જશે? 5મા કૂદકે પહેલા પગથિયે પહોંચી જશે. તો આપણે તેનો જવાબ લખી શકીશું કે વાંદરો 5મા કૂદકે પ્રથમ પગથિયે પહોંચી જશે, ટોચના પગથિયે પહોંચી જશે. ટોચના અથવા તો પ્રથમ. ટોચના અથવા તો પ્રથમ પગથિયે પહોંચશે. મિત્રો હજુ પણ આગળ પ્રશ્ન પૂછેલો છે. ત્રીજો પ્રશ્ન, નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ. નીચે ઉતરે તે પગથિયાને હવે આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ અને ઉપર તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ. અત્યાર સુધી આપણે ગણતરી કરી તેના કરતા થોડી વિરુદ્ધ ગણતરી. એટલે અત્યાર સુધી આપણે શું કહેતા હતા? નીચે ઉતરે તેને ધન પૂર્ણાંક કીધા અને ઉપર ચડે તેને ઋણ પૂર્ણાંક કહ્યા અને તે રીતે ગણતરી કરી. મિત્રો હવે આપણને રકમમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે વાંદરો નીચે તરફ ખસે તો નીચે તરફના પગથિયાને આપણે ઋણ પૂર્ણાંકથી દર્શાવવાના
છે અને જ્યારે તે ઉપર તરફ ખસે તો ઉપર તરફના પગથિયાને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના છે. તો તેની ચાલને દર્શાવવા માટે તેની ચાલ એટલે કે ઉપર નીચે ચડે છે, પગથિયા ખસે છે, તે ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને 2 એટલે કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. એટલે કે આ બે બાબતો એમાં તમને આપેલું છે એ અને બી, એ બે પૂર્ણ કરવાનું છે. તો એની અંદર શું આપેલું છે મિત્રો? તો ચાલો અહીંયા લખી દઈએ. એની અંદર આપેલું છે -3 + 2 ઓછા ડેશ 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 બરાબર -8. આ ઓછા ડેશ 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 બરાબર -8. આ રીતે અહીંયા આપેલું છે. તો મિત્રો આનો અર્થ શું છે કે વાંદરો, આપણે તમને ત્રીજા પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે કે નીચે તરફના પગથિયાને -3 એટલે વાંદરો જ્યારે પણ નીચે ઉતરે છે તો કેટલા પગથિયા ખસે છે? 3 પગથિયા. તો 3 પગથિયા ખસે તેને -3 કહેવાના છે. તો બીજા કૂદકે 2 પગથિયા ઉપર ચડે છે તો ઉપરના પગથિયાને +2 કહેવાના છે. હવે વાંદરાને ક્યાં પહોંચવાનું છે? 9મા પગથિયે પહોંચવાનું છે. અત્યારે કયા પગથિયે બેઠો છે? પહેલા પગથિયે. પહેલા પગથિયેથી 9મા પગથિયે પહોંચવું હોય તો તેને કેટલા પગથિયા ખસવું પડે? 9 પગથિયા? ના મિત્રો, પહેલા પગથિયે તો તે બેઠો જ છે તો કેટલા પગથિયા ખસવું પડે? 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 1. આ બીજું પગથિયું એટલે ખસવા માટેનું પહેલું પગથિયું થશે. વાંદરાને ખસવા માટેનું પહેલું પગથિયું થશે. તો આ 1 2 3 4 5 6 7 અને 8. તો વાંદરાને 9મા પગથિયે પહોંચવા માટે 8 પગથિયા ખસવું પડે. એટલે કે 8 પગથિયા નીચે ઉતરવું પડે. તો 8 પગથિયા નીચે ઉતરવાનું છે. તો નીચે ઉતરવા નીચે તરફના પગથિયાને કયા પૂર્ણાંક વડે દર્શાવવાના છે? ઋણ પૂર્ણાંક વડે. માટે અહીંયા -8 લખેલા છે. મિત્રો કશું જ કરવાનું નથી. આપણે પ્રથમ પ્રશ્નમાં જોઈ ગયા કે વાંદરો કેટલા કૂદકા મારે છે? 11 કૂદકા મારે છે. તો આ રીતે 11 કૂદકા આપણે પૂર્ણ કરવાના છે કે -3 આ પ્રથમ કૂદકો, ત્યારબાદ બીજા કૂદકે +2, ત્રીજા કૂદકે -3, ચોથા કૂદકે +2, પાંચમા કૂદકે -3, છઠ્ઠા કૂદકે +2, સાતમા કૂદકે -3, સાતમા કૂદકે નીચે ઉતરશે, આઠમા કૂદકે +2, નવમા કૂદકે -3, 10મા કૂદકે +2 અને 11મા કૂદકે -3. શા માટે આવું લખ્યું મિત્રો? આપણને રકમમાં એવું કહ્યું છે કે નીચે ઉતરે 3 પગથિયા ખસે તો નીચે ઉતરે ત્યારે જે પગથિયા ખસે તેને માઇનસ વડે દર્શાવવાના છે. તો પહેલા પગથિયેથી નીચે ઉતરે ત્યારે -3 થશે, 3 પગથિયા નીચે ખસશે. બીજા ત્યાર પછીના કૂદકે 2 પગથિયા ઉપર ખસશે, ત્યાર પછીના પગથિયે 3 પગથિયા નીચે ખસશે. તો નીચે ખસે તો -3. હવે આ રીતે 11 કૂદકા મારે છે તો 11 કૂદકાને અંતે ગણતરી કરીએ તો -8 આવે છે. એટલે કે 8 પગથિયા નીચે ઉતર્યો. 8 પગથિયા નીચે ઉતરે છે મતલબ એનો અર્થ શું થયો? કયા પગથિયે પહોંચે છે? 9મા પગથિયે. કેમ? કારણ કે તે કયા પગથિયા ઉપર બેઠો હતો? પહેલા પગથિયે. હવે પહેલા પગથિયેથી એક પગથિયું નીચે ઉતરે એનો મતલબ શું? બીજા પગથિયે પહોંચે. તો 8 પગથિયા નીચે ઉતરે એનો અર્થ શું? 9મા પગથિયે પહોંચે. કારણ કે આપણે જે પ્રથમ પગથિયે બેઠો છે તેને પણ ગણતરીમાં લેવું પડે, જે આપણે અગાઉ પ્રશ્ન 1ની અંદર ગણતરી કરી ત્યારે આપણે લીધું હતું. હવે ચાલો ગણતરી કરીને જોઈએ. -3 + 2 કેટલા વધે? 1. -1. -1 ઓછા 3 કેટલા થાય મિત્રો? -4. -4 + 2 આ +2 કેટલા થાય મિત્રો? -2. -2 ઓછા 3 કેટલા થાય? -5. અહીંયા સુધી આપણે ગણતરી કરી. હવે -5 વત્તા 2 કેટલા થશે? -3. -3 ઓછા 3 એક એક સંખ્યા ઉમેરતા જઈએ છીએ તો -6. હવે -6માં +2 કરીએ તો +2 બરાબર -4. -4 ઓછા 3 કેટલા થશે મિત્રો? -7.
-7 માં +2 ઉમેરીએ તો -5 અને -5 માં -3 કરીએ તો -8 આવે। -8 નો અર્થ શું મિત્રો? 8 પગથિયા નીચે તરફ ખસે છે। પહેલા પગથિયેથી 8 પગથિયા નીચે તરફ ખસે છે એટલે કે તે 11મા કૂદકે 9મા પગથિયે પહોંચે છે। 8 પગથિયા નીચે ખસે છે એટલે કે 9મા પગથિયે પહોંચે છે। તો આપણે આ ગણતરી કરવાની નથી, આપણે માત્ર પૂર્ણ કરવાનું છે। જો તમે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સારી રીતે સમજ્યા હોય તો આ સહેલાઈથી પૂર્ણ કરી શકશો। આનો અર્થ તમને ખ્યાલ આવવો પડે કે -3 નો અર્થ શું? તો તે 3 પગથિયા નીચે ઉતરે છે। +2 નો અર્થ શું? તો બીજા કૂદકે 2 પગથિયા ઉપર ખસે છે। અને -8 નો અર્થ શું? તો કે પહેલા પગથિયેથી 8 પગથિયા નીચે ઉતરે છે। 8 પગથિયા નીચે ઉતરે છે એટલે કે તે 9મા પગથિયે પહોંચે છે। તો 9મા પગથિયે પહોંચવા માટે કેટલા કૂદકા મારવા જોઈએ? તે આપણે પ્રથમ પ્રશ્નમાં જોયું, 11 કૂદકા મારવા જોઈએ। તો તમારે આ ક્રિયા કેટલી વખત લખવી જોઈએ? 11 વખત। એટલે મેં અહીંયા જે આ લખ્યું તે 11 વખત લખેલું છે। 11 કૂદકા દર્શાવેલા છે। -3 + 2 અને 11 કૂદકા મારે ત્યારે તેનો જવાબ -8 આવે એટલે કે તે 8 પગથિયા નીચે ઉતર્યો, 9મા પગથિયે પહોંચી ગયો। હવે આપણે એની અંદર બીજી પૂર્તતા કરવાની છે, બી 4 - 2 વત્તા -- બરાબર 8। આપણે પ્રશ્ન 2 નો જવાબ મેળવ્યો ને? પ્રશ્ન 2 માં શું કહ્યું હતું કે તે 9મા પગથિયે એટલે કે પાણી પી લીધું છે। હવે તે જ્યારે ઉપર ચડે ત્યારે પહેલો કૂદકો મારે તે 4 પગથિયા ઉપર ચડે છે। તો ઉપર ચડે છે મતલબ પ્લસ વડે દર્શાવવાનું છે, નીચે ઉતરે છે -2 વડે। તો પાણી પી લીધા બાદ તે ઉપર ચડે ત્યારે 4 પગથિયા ઉપર અને પછીના કૂદકે 2 પગથિયા નીચે। તો ચાલો તે દર્શાવીએ। 4 - 2 વત્તા -- બરાબર 8। તો મિત્રો આનો ખ્યાલ તમને આવવો પડે આ શું કહેવા માંગે છે। 4 શું કહેવા માંગે છે? 4 પગથિયા ઉપર ચડે છે, ક્યાંથી? 9મા પગથિયેથી। -2 નો અર્થ શું? 2 પગથિયા નીચે ઉતરે છે। 4 પગથિયા ઉપર ચડે ત્યારબાદ 2 પગથિયા નીચે ઉતરે છે માટે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું છે એમ તમને રકમમાં કહ્યું છે। અને તેનો જવાબ +8 આવે છે। +8 એનો મતલબ નિશાની પ્લસ છે, તો કઈ તરફ ખસ્યો? ઉપર તરફ। તો 9મા પગથિયેથી 8 પગથિયા ઉપર તરફ ખસે છે। તો 9મા પગથિયેથી 8 પગથિયા ઉપર તરફ ખસે તો કયા પગથિયે પહોંચી જાય? પહેલા પગથિયે પહોંચી જાય ને? તો આપણે પ્રશ્ન 2 ની અંદર જવાબ મેળવ્યો હતો કે પહેલા પગથિયે ખસવા માટે તેને કેટલા કૂદકા મારવા પડે? 5 કૂદકા। તો આ ક્રિયા કેટલી વખત લખવાની? 5 વખત। 5 કૂદકા આપણે દર્શાવવાના। તો પ્રથમ કૂદકો 4, ત્યારબાદ બીજા કૂદકે -2, ત્રીજા કૂદકે 4, ચોથા કૂદકે -2 અને 5મા કૂદકે 4 બરાબર 8 થઈ જશે। એટલે કે આ રીતે આપણે પૂર્તતા કરી શકીએ। હવે ત્યારબાદ નીચે પ્રશ્ન પૂછેલો છે કે જેમાં એ રકમ -8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, તો બી માં અહીંયા એ માં એવું લખેલું હોવું જોઈએ, જેમાં એ માં રકમ -8 એટલે કે આ -8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, તો બી માં રકમ +8 શું દર્શાવે? તો ઉપર જવાનું દર્શાવે છે। તે જવાબ પણ આપણે લખવાનું છે। તો તમને હવે આ દાખલો સમજાઈ ગયો હશે। ચાલો હવે આપણે સરવાળા બાદબાકીના પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીના કેટલાક ગુણધર્મો સમજવા પ્રયત્ન કરીએ। સૌથી પ્રથમ ગુણધર્મ આપણે સમજવાનો છે સંવૃતતાનો ગુણધર્મ। મિત્રો તમને સૌથી પ્રથમ તો આ ગુણધર્મના નામ યાદ રહેવા જોઈએ। દરેક પ્રકારની સંખ્યા માટે આ ગુણધર્મ આવે છે। સંવૃતતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, આ બધા જ ગુણધર્મો આપણે દરેક પ્રકારની સંખ્યામાં, પ્રાકૃતિક, પૂર્ણ, દરેક પ્રકારની સંખ્યામાં સમજી ગયા છીએ, શીખી ગયા છીએ। તો જો આ નામ યાદ ન રહે તો આપણને તે ગુણધર્મ પણ આવડે નહીં।
तो સૌથી પ્રથમ ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ। હવે મિત્રો સંવૃત્તતાનો ગુણધર્મ કોને કહેવાય તે પહેલા જાણી લઈએ કે જો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા મળે તો પૂર્ણાંક સંખ્યા તે સરવાળા માટે સંવૃત્ત છે તેમ કહેવાય। આપણે કોના માટે વાત કરીએ છીએ? પહેલા સરવાળા માટે। સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ, તે જ રીતે બાદબાકી માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ આવે, ગુણાકાર માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ આવે અને ભાગાકાર માટે પણ સંવૃત્તતાનો ગુણધર્મ આવે। હવે સંવૃત્તતાનો ગુણધર્મ સાચો છે કે ખોટો, અથવા તો આપણે એમ કહી શકીએ કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે। તો સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું તે સમજી લઈએ। જો બે પૂર્ણાંક સંખ્યા લઈ અને તેનો સરવાળો કરીએ, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા આવે તો પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સંવૃત્ત છે તેમ કહેવાય। હવે મિત્રો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તેનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ। ધોરણ 6 પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ, ધોરણ 6 ની અંદર પણ આ ચેપ્ટર આવે છે। છઠ્ઠું પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ, તેના વિડીયો પણ તમે જોઈ શકો છો। અને મિત્રો ગણિત જો વ્યવસ્થિત સમજશો તો જ યાદ રહેશે, ગોખણ પટ્ટી કરવાની નથી। દાખલા ગોખાય નહીં, સમજાય, મહાવરો કરાય, પ્રેક્ટિસ કરાય તો લાંબો સમય યાદ રહે। પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે અને શૂન્ય સંખ્યા પણ આવે। આ ત્રણેય સંખ્યા, ત્રણેય પ્રકારની સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકાય। તો આમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ અને તેનો જવાબ જો પૂર્ણાંક સંખ્યા આવે તો સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે તેમ કહેવાય। તે જ રીતે બાદબાકી માટે આ જ પ્રકારે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કેવી મળવી જોઈએ મિત્રો? પૂર્ણાંક મળવી જોઈએ। આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ છીએ તો પૂર્ણાંક મળવી જોઈએ। જો પ્રાકૃતિક સંખ્યાની વાત કરતા હોય તો પ્રાકૃતિક મળવી જોઈએ। પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો બે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ મળે તો તે સંખ્યા સંવૃત્ત કહેવાય। અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ છીએ એટલે આપણે કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી જો પૂર્ણાંક મળે તો પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સંવૃત્ત છે, બાદબાકી માટે સંવૃત્ત છે તેમ કહેવાય। ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા કોષ્ટક દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। એટલે કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સંવૃત્ત છે કે નહીં, બાદબાકી માટે સંવૃત્ત છે કે નહીં તે ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। પેજ નંબર 6 ઉપર આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે તે સમજી અને આ ગુણધર્મ સમજીએ। સૌથી પ્રથમ આપેલું છે વિધાન। અહીંયા ઉપર વિધાન લખેલું છે અને તેનું નિરીક્ષણ તમારે કરવાનું છે। વિધાન લખેલું છે તેનું નિરીક્ષણ તમારે કરવાનું છે અને તેના પરથી આપણે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સંવૃત્ત છે કે નહીં તે તારવવાનું છે। વિધાન અને નિરીક્ષણ। હવે મિત્રો સૌથી પ્રથમ વિધાન,
આ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે 17 વત્તા 23. અહીં બે સંખ્યાનો સરવાળો કરેલો છે તે બંને સંખ્યા કેવી છે? પૂર્ણાંક. કેમ પૂર્ણાંક? તો ધન સંખ્યા છે અને ધન સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે તેનો સરવાળો કરીએ 17 વત્તા 23 તો તેનો જવાબ અહીં આપેલો જ છે 40. તો તેનો સરવાળો જે 40 મળે છે તેને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો આપણે નિરીક્ષણમાં શું લખીશું? પરિણામ. જે પરિણામ મળે તે પરિણામ પૂર્ણાંક છે. તો આપણે અગાઉ જોઈ ગયા કે જો બે પૂર્ણાંક સંખ્યા લઈ તેનો સરવાળો કરીએ તો જવાબ એટલે કે તે જવાબ મળે તે પૂર્ણાંક હોય તો પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સંવૃત છે તેમ કહી શકીએ. ચાલો બીજું વિધાન પણ આપેલું છે -10 + 3. તો અહીંયા -10 કેવી સંખ્યા છે? પૂર્ણાંક. આપણે જોઈ ગયા કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય આ ત્રણેયને પૂર્ણાંક કહી શકાય. તો મિત્રો -10 અને 3 આ બંને પૂર્ણાંક સંખ્યા છે. તેનો સરવાળો કરશો તો જવાબ શું મળશે? -7. કારણ કે નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ, બંનેની નિશાની અલગ અલગ છે માટે બાદબાકી થાય તો -7 મળે. -7 એને કેવી સંખ્યા કહી શકાય? પૂર્ણાંક. તો આપણે લખી શકીએ પરિણામ પૂર્ણાંક છે. હવે ત્યારબાદ મિત્રો ત્રીજું વિધાન આપેલું છે -75 વત્તા 18. -75 કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક. 18 ને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક. એટલે અહીંયા બે પૂર્ણાંક સંખ્યા લેવામાં આવી છે, તેનું શું કર્યું છે? સરવાળો. હવે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો તેનું પરિણામ એટલે કે જવાબ શું મળશે? તો અહીંયા સરવાળો થશે કે બાદબાકી? બાદબાકી થશે, કારણ કે બંનેની નિશાની અલગ અલગ છે. અને જવાબ ઋણ પૂર્ણાંક મળશે, કારણ કે જવાબમાં મોટી સંખ્યાની નિશાની આવે. તો 75 માંથી 18 બાદ કરીએ તો શું મળે મિત્રો? 75 માંથી 18 બાદ કરીએ તો આપણને 58 મળે. કઈ રીતે? 75 માંથી 20 બાદ કરો, સોરી મિત્રો, 75 માંથી 10 બાદ કરો તો શું મળશે? 65. અને 65 માંથી બીજા 10 બાદ કરો તો 55 મળે. આ રીતે 20 તમે બાદ કરી શકો. હવે આપણે 20 બાદ નતા કરવાના, 18 બાદ કરવાના છે તો 2 ઉમેરી દો. 55 માં 2 ઉમેરો તો 57 જવાબ આવે. -57. -57. 75 માંથી 18 બાદ કરીએ તો 57 મળે, એટલે કે -57. તો આ જે પરિણામ મળે તે પરિણામ કેવું આવે છે? પૂર્ણાંક છે. ત્યારબાદ મિત્રો ચોથું વિધાન આપેલું છે, તેનો જવાબ પણ આપણને અહીંયા આપી દીધો છે. ચોથા વિધાનનો 19 વત્તા -25 બરાબર -6. એટલે અહીંયા તમને જે બે સંખ્યા આપેલી છે તે કેવી છે તેના વિશે પહેલા વિચારો. 19 તેને કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા કહેવાય કે ન કહેવાય? કહેવાય. -25 તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય કે ન કહેવાય? કહેવાય. એટલે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કર્યો છે, તેનો જવાબ -6 મળે છે, એટલે કે પરિણામ -6 મળે છે. તો આ પરિણામ જે -6 છે તેને પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો આપણે લખી શકીએ કે પરિણામ પૂર્ણાંક છે. ત્યારબાદ મિત્રો પાંચમું વિધાન 27 વત્તા -27. શું જવાબ મળશે મિત્રો? બે નિશાનીની એક નિશાની કરશો તો ઓછા થઈ જશે. 27 ઓછા 27 જવાબ મળશે 0. તો આ +27 પૂર્ણાંક, -27 પૂર્ણાંક, એટલે બંને સંખ્યા પૂર્ણાંક છે. તેનો જવાબ જે મળે તે પૂર્ણાંક છે કે નહીં? 0. 0 પૂર્ણાંક કહી શકાય. ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેય પ્રકારની સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે પરિણામ પૂર્ણાંક છે. મિત્રો આ રીતે તમને 7 વિધાન આપેલા છે. હવે
ત્યારબાદનું છઠ્ઠું વિધાન જોઈ લઈએ. -20 + 0. -20 કેવી સંખ્યા? પૂર્ણાંક. શૂન્યને પણ પૂર્ણાંક કહી શકાય. હવે -20 + 0 સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીએ તો જવાબ શું મળશે? -20. તો પરિણામ પૂર્ણાંક છે. આ રીતે તમારે એક 7મું વિધાન જાતે ચકાસવાનું છે. પરંતુ આ રીતે 6 વિધાન આપણે નિરીક્ષણ કરીએ તેના પરથી આપણે એટલું તો સમજી જ શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? પૂર્ણાંક મળે છે. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણાંક જ મળે છે. જો એટલા માટે કહું છું કે સનાતન સત્ય છે. ક્યારેય એવું નહીં મળે, ક્યારેય એવું નહીં બને કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક નહીં મળે. આવું બનશે નહીં. એટલે આપણે કહી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. અને પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક મળે તો આપણે શું કહી શકીએ? પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમરૂપ છે. પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમરૂપ છે. અથવા તો સરવાળા માટે સમરૂપતાનો ગુણધર્મ સાચો છે. પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમરૂપ છે. હવે પરીક્ષામાં મિત્રો મોટા ભાગે જોડકું પૂછાય અથવા ખાલી જગ્યા પૂછાય ત્યારે તમને આ રીતે આપેલું હોય છે કે 15 વધતા -15 બરાબર 0. આ રીતે ક્રમનો અને અલગ અલગ ગુણધર્મ આપેલા હોય છે. તો આના પરથી તમારે શું સમજવાનું છે કે બે સંખ્યા આપેલી છે, કેવી? પૂર્ણાંક. અને તેનું પરિણામ આપેલું છે. જ્યારે પણ પરિણામ આપેલું હોય ત્યારે સમરૂપતાનો ગુણધર્મ હોય. પૂર્ણાંક સંખ્યાનો સરવાળાનો સમરૂપતાનો ગુણધર્મ, કારણ કે સરવાળો કરવાનો છે. ચાલો મિત્રો, હવે બાદબાકી માટે પણ આ જ રીતે તમને 7 વિધાન આપેલા છે. આપણે અગાઉ જોઈ ગયા કે જો બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક મળે તો પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમરૂપ છે તેમ કહી શકીએ. ચાલો આપણે વિધાનનું નિરીક્ષણ કરી અને ચકાસીએ. સૌથી પ્રથમ વિધાન આપેલું છે 7 - 9 બરાબર -2. હવે મિત્રો તમને આપેલી સંખ્યા પૂર્ણાંક છે. આપણને હવે તો ખ્યાલ આવી ગયો હશે કે ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેય પૂર્ણાંક છે. તો અહીંયા જે પરિણામ મળે છે તે કેવું મળે છે? ઋણ સંખ્યા. તો આપણે શું કહી શકીએ? જે પરિણામ મળે છે તે પણ પૂર્ણાંક છે. તો આપણે નિરીક્ષણ લખીશું કે પરિણામ પૂર્ણાંક છે. હવે ત્યારબાદ મિત્રો બીજું જે વિધાન આપેલું છે 17 - -21. અહીં બાદબાકી કરવાની છે, પરંતુ બાદબાકી થશે નહીં. કેમ? તો પાસે બે નિશાનીની એક નિશાની કરીએ તો +21 થશે. 17 + 21 તો જવાબ શું મળશે? 7 ને 1 8, 2 ને 1 3, 38. તો 38 ને પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો આપણે લખીશું પરિણામ પૂર્ણાંક છે. ઘણી વખત મિત્રો પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછાય છે કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમરૂપ છે અથવા તો બાદબાકી માટે સમરૂપ છે, તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે આ ઉદાહરણ દ્વારા સમજી રહ્યા છીએ. વિધાન અને તેનું નિરીક્ષણ કરી અને આપણે એવું સાબિત કરીએ છીએ કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક મળે છે. જો બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક મળે તો જ પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમરૂપ છે તેમ કહી શકાય. ચાલો ત્રીજું વિધાન લઈએ. અહીંયા તમારે આ વિધાન ગોખવાના નથી, તમારે તમારી રીતે બનાવવાના છે. -8 - -14. જો પ્રથમમાં બંને સંખ્યા ધન લઈ બાદબાકી કરી, ત્યારબાદ ધન અને ઋણની બાદબાકી, હવે ઋણ અને ઋણની બાદબાકી. કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્ય 3 સંખ્યા આવે તો ત્રણેયના ઉદાહરણ લઈ આપણે ચકાસવા જોઈએ. ધન અને ધનની બાદબાકી કરવી જોઈએ, ઋણ અને ઋણની બાદબાકી કરવી જોઈએ. ધન અને ઋણની બાદબાકી કરીશું,
ધન અને શૂન્યની, ઋણ અને શૂન્યની. આ રીતે બધા જ ઉદાહરણ આપણે લેવા જોઈએ. તો -8 ઓછા ઓછા 14, તો શું થશે મિત્રો? ઓછે ઓછે વત્તા એટલે +14, -8 +14 આ રીતે થશે. -8 +14 જવાબ શું આવશે મિત્રો? +6. તો અહીંયા 6 લખીશું. +6 પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો આપણે લખીશું પરિણામ પૂર્ણાંક છે. હવે ત્યારબાદ ચોથું વિધાન મિત્રો, -21 ઓછા ઓછા 10, -21 ઓછા ઓછા 10. તો મિત્રો શું થશે? ઓછે ઓછે વત્તા, બે નિશાની સમાન, +10 એટલે -21 + 10. શું જવાબ મળશે? -11. તો આ -11 તેને પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો પરિણામ પૂર્ણાંક છે. આ રીતે તમારે અલગ અલગ ઉદાહરણ લઈ તમારે ચકાસવાનું છે. પાંચમું વિધાન, 32 ઓછા ઓછા 17. શું જવાબ મળશે મિત્રો? 7 ને 2 9, 32 ને 10 42 ને 7 49. કારણ કે આ બંને નિશાનીની પ્લસ થઈ જશે, સરવાળો કરીશું. તો આ 49 ને પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? તો આપણે કહીશું કે પરિણામ પૂર્ણાંક છે. જે જવાબ મળે તે પણ પૂર્ણાંક મળે છે. છઠ્ઠું વિધાન, -18 ઓછા ઓછા 18. શું મળશે મિત્રો જવાબમાં? 0. કેમ? તો આ -18 ત્યારબાદ પાસે બે નિશાનીની એક નિશાની કરીએ તો +18. બંને વિરોધી સંખ્યા, માઇનસ પ્લસ વિરોધી સંખ્યા, તો વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. તો આ 0 ને પણ પૂર્ણાંક કહેવાય. તો આપણે કહી શકીએ કે પરિણામ પૂર્ણાંક છે. ચાલો છેલ્લું વિધાન પણ જોઈ લઈએ. -29 ઓછા 0. અહીંયા આપણે બાદબાકી માટે ચકાસીએ છીએ, માટે બધી જગ્યાએ બાદબાકી કરવાની છે. તો જવાબ મળશે -29. તો આ -29 જે જવાબ છે, પરિણામ, તે પણ પૂર્ણાંક છે. માટે કહી શકીએ કે પરિણામ પૂર્ણાંક છે. તો તમે આટલા ઉદાહરણ પરથી શું સમજ્યા? કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક જ મળે. બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક જ મળે. માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સંવૃત છે. તો મિત્રો આપણે અહીં સંવૃતતાનો ગુણધર્મ સમજ્યા. હવે પછીના ભાગ 6 ની અંદર બીજા ગુણધર્મનો અભ્યાસ કરીશું. તો હવે પછીના ભાગનું નોટિફિકેશન મેળવવા માટે તમે મારી ચેનલ કિરણ માકાશના તેને અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરશો તો આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહેશે.